મેળી કહેવાય. જોબન પતિ જ્યારે ઘોડી ચોરવા ગયા દબાણના જન્મમાં પછી સત્સંગી દેવી આવ્યા ને તો વેચે સંકલ્પ કરતા આવ્યા કે હું સ્વામિનારાયણ હાથો તો માનું મારો સંકલ્પ પૂરો કરે તો મને ભલે થોડુંક નિશ્ચય થયો કંઠી આવ્યો પણ પૂરેપૂરા ભગવાન ક્યારે માનું મારી મેળી બીજા માળે ગોખે બાઈ અને મારું નામ લઈને મને ઉપર બોલાવે તો હું ભગવાન સ્વામિનારાયણ માનું. અને જેવા દબાણથી યજ્ઞમાંથી નીચે અહીંયા આવ્યા મારા ગોખમાં બેઠા મારા કહે જોબન અહીંયા જોબન અહીંયા ભગવાને એના સંકલ્પ પૂરા કરે અને પૂરા કર્યા એ આ ગોખ મેળીનો ગોખમાં બહીને મહારાજ એને બોલાવે એટલે નિશ્ચય પાકો થઈ ગયો અને પછી ભગવાનને દંડવત પ્રણામ કરી અને આખા ઘરને સત્સંગી કર્યા. અને મહારાજ એક વખત જ્યારે ગુપ્તવાસ રહ્યા ને 2 મહિના સુધી ત્યારે આ મેળીની અંદર 2 મહિના રહ્યા ગુપ્તવાસ. કોઈને ખબર ના હોય છાના રહ્યા હતા મહારાજ કહે કાંઈ ખબર નહીં મેં અહીંયા તો કેટલી વખત પધાર્યા મારા જોગન વર્ણી સ્વરૂપે વન વિચરણ કરતા કરતા અહીં આવ્યા. આ જગ્યા કહેવાય હરિદાસ બાવાનો મઠ. હરિદાસ બાવાનો એવો નિયમ હતો કે કોઈક અન્ન આપે તો જમી લેવાનું, નહીતર ભૂખ્યા રહેવાનું. એટલે વર્ણી અહીંયા તને પધાર્યા. હરિદાસ બાવાને કોઈ અન્ન આપ્યું નહોતું એટલે જમવા મળ્યું નહોતું. ને વર્ણીને એમ થયું કે હું આની પાસે માગીશ તો મને શું મળશે. વર્ણીએ માગ્યું
એટલે ઓલા હરિદાસ બાબાએ કીધું મને આજે પણ કાંઈ મળ્યું નથી, કોરા કડાકા હે. એટલે નીલકંઠ વર્ણી ઉદાસ થઈ અને કોરા કડાકા એમ કરીને નીલકંઠ વર્ણી અહીંયાથી નીકળી ગયા એમ. સમજે તમે? એટલો જ આવ્યા અહીંયા વર્ણી. એક રાત તો રોકાવાનું કર્યું હતું, થોડીક વાર રહ્યા પછી વર્ણી અહીંયાથી પસાર થઈને નીકળી ગયા. આમાં આવ્યા નીલકંઠ વર્ણી. હરિદાસ બાબાનો અખાડો હતો. આપના કોરા કડાકા હે કે થઈ વર્ણી વેશે આવેલા. અહીંયા કને સુંદર 9 સ્ત્રીઓ હતી. મહારાજે 9 સ્વરૂપે દર્શન આપ્યા સ્ત્રીઓને. વર્ણીમાં મોહ પામી એટલે પાણી ભરતી હતી. વર્ણી મને જોઈને ત્યાં સુધી તો વર્ણી અદ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય થઈને વળી ઓલા આરે ગયા ને, ઓલા આરે ત્યાં એક માછીમાર હતો, એનું નામ હતું લાખો કોળી. લાખો કોળી એના હાથમાં જોડી હતી. મહારાજે કીધું કે આ જોડીમાં શું ભરવી? કે માછલો ભર્યો, હું માછીમાર રહું. એ કે માછલો મરેલો હોય એમાં તું ધંધો કરું વેચીને. તો મહારાજ કે આવી હિંસા ન કરાય, બધો ઉપદેશ આપ્યો. મહારાજને ઉપદેશ સાંભળીને હિંસા બંધ કરી. એ માછલો મરેલો હતો ને, મહારાજ એના પર હાથ આમ ઊંચેથી ફેરવ્યો એટલે બધા સજીવન થઈને આ તળાવમાં પાછળ જ્યાં. એવી લીલા મહારાજે આ જગ્યાએ કરી છે વડ ગામમાં. અને ગુડેલ ગામમાં મહારાજ તળાવમાં નાયેલા અને કુવામાં સ્નાન કરેલું. મિસ્ટેક થઈ ગઈ હતી, મેસેજ કરે તો પાછો ડિલીટ કરી નાખ્યું. જોઈ લીધું. મહારાજ એક વખત ગોરાડ ગામ પધાર્યા. ગામ છે ગોરાડ. ગોરાડ ગામમાં અહીં આવ્યા ત્યારે આ જગ્યાએ બીજલ કોળી બીજલ કોળી હતો. બીજલ કોળી કે કો સાંભળતો તો વર્ણીને પાણી જોઈતું તો તરસ લાગી હતી. એટલે મહારાજે હાથ લાંબો કર્યો તો પાણી હતું નહીં તો ઊંચું આવી ગયું. એટલે બીજલ કોળીને એમ થયું કે આ કોઈ ભગવાન લાગે છે. પછી મહારાજ કમંડલું પડી પાણી શાલિગ્રામને પીવડાવી. ત્યારે આ જગ્યાએ બીજલ કોળી કો સાંકતો હતો. અહીંયા કને મહારાજ આવ્યા. મહારાજને તૃષા લાગી હતી. મહારાજે જેવો હાથ લંબાવ્યો પાણી અંદર આવ્યું કમંડલુમાં ભરી. મહારાજે શાલિગ્રામને ધરી અને પીધું. એટલે ઓલા ભરવાડને એમ થઈ ગયું બીજલને કે આ કોઈ ભગવાન જેવો લાગે છે વર્ણી. એટલે ભગવાનનો નિશ્ચય થયો. એવી લીલા અહીંયા કરી અને આ તળાવમાં બોગો આહીર હતો ને, એની સ્ત્રીઓ પાણી ભરવા આવી હતી. ઈ વર્ણીને જોઈને મોહ પામી ગઈ ને મહારાજે આ તળાવમાં સ્નાન કરેલું છે.
લીમડાનું વૃક્ષ હતું. મહારાજે એની નીચે સભા કરી વિરાજમાન થયા. લીમડામાં માણકી ઘોડી બાંધી હતી અને મહારાજે એ સભામાં એવું વરદાન દીધું કે આ ગામમાં ઘણો સત્સંગ થશે અને સામે આ જગ્યાએ મંદિર થશે મોટું અને આ ગામના માણસોને યમનું તેડું નહીં આવે એવું મહારાજે આ જગ્યાએ વરદાન આપેલું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.
થઈ ગયા બધો. નીલકંઠ વર્ણી અહીંયા કને 7 દિવસ સુધી વન વિચરણ કરતા હતા. વર્ણી વેશે 7 દિવસ સુધી રાજબાઈ, અહીંયાના અંબાડીના રાજબાઈ કહેવાય, એને કને 7 દિવસ સુધી દૂધ પીવા આવતા. શુક્લ તીર્થ કહેવાય. મારે શુક્લ તીર્થ કઈ બાજુ કહેવાય? શુકલ તીર્થ આવ્યું ભરૂચ પાસે. એથી હાલીને અહીંયા કને દૂધ પીવા આવતા. પછી રાજબાઈના 2 દીકરા 4 હતા. એમાંથી 2 દીકરા સાધુ છે, મહારાજને આપ્યા ને 2 પોતાના ઘરે રહ્યા. આ ગામમાં આવતા મહારાજ વર્ણી વેશે દૂધ પીવા અનસુયા દેવીના આશ્રમમાં. અહીંયા હવે તમે બોલો. સ્વામિનારાયણ ભગવાન જાતે અહીંયા આવેલા માતાજી પાસે. જો માતાજીનું પિયર સિદ્ધપુર જે ખરું ને, પાટણ પાસે સિદ્ધપુર આવેલું છે, જેવો કપિલ આશ્રમ છે. કપિલ મુનિ માતાજીના ભાઈ થાય. દેવહૂતિ માતાજીની માતાજીનું નામ અને કરદમ પ્રજાપતિ માતાજીના પિતાનું નામ. દેવ પ્રજા ઉત્પન્ન કરે. એ સંકલ્પ એમનાથી પૂરો ના થાય. એમને 9 છોકરીઓ હોય છે. એમને કહે છે કે મારો સંકલ્પ તમારામાંથી કોણ પૂર્ણ કરે? કોઈ તૈયાર થયું નહીં. સૌથી નાના અંશુયા તૈયાર થયા અને એમને નીલકંઠ વર્ણી જ્યારે ગામ ડભોઈમાં પધાર્યા ત્યારે આ વાગનાથ મહાદેવના મંદિરમાં રાત રોકાણા. 1 રાત રોકાણા છે અને અહીંયા કને મહાદેવની પૂજા કરી અને પોઠિયો છે જે એને ઘાસ ખવડાવેલું છે એવી અહીંયા વન લીલા કરેલી છે. સજાન સ્વામી મહારાજની જય.
શોભાયાત્રા અહીંયાથી નીકળીએ અને આ આંબલી છે ને પ્રસાદી મારે અહીંયા આવે વેચેલા એ સમય એવું આ પ્રસાદીનું છાણી ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજ ભાદરમાં આવ્યા ત્યારે અહીં બિરાજમાન થયા આ જગ્યાએ અને ગોદડી પ્રસાદીની ચરણારવિંદ આટલી પ્રસાદીની છે એવું પવિત્ર આ સ્થળ છે. વિચારતા હતા પાદરા ગામમાં આવ્યા. એનો રાજા લોભી પ્રકૃતિનો હતો. કર્ણજીત નામ હતું. એને એમ કે હું પૈસાવાર થઈ જાઉં, સ્વામિનારાયણ વાળા કને જામ પૈસા રોગા જગ્ન કર્યા રાખે ને પૈસા વાપર્યા રાખે. તે મહારાજને અને સંતો ઘણા ભેગા હતા, મહારાજ ભેગા ને કાઠી દરબારો હતા. તો મહારાજને કે તમે બધા હાલો ને સાધુ હાલે ને તમારા જે કાઠી દરબારો ને એ ના હાલે અમારા દરબારને. એટલે એને મહારાજ કાઢી મૂક્યા, બીજા ગામે જઈને રહ્યા ને સંતો ને મહારાજ આ ગામમાં રહ્યા. રાજા એને ઘરમાં પૂરી નાખ્યા કે હવે જવાનો પૈસા દોતો જ જવાનો. મહારાજ કે અમારા લગે પૈસા હે જ નહીં. 2 લાખ રૂપિયા તેડીની વારમાં વિચાર કરો, તેડી 2 લાખ કાઢવા એટલે મહારાજ કે કરી કે ઉત્સવ અને અમારા લગે જે સત્સંગની ભેટ મૂકે એ અમે તમને આપી દેશે. કે એમ નહીં, પસંગ નથી કરો, ખાલી 2 લાખ દોઈ. તો કે એમ નહીં મળે, પૂરી નાખ્યા. જમવાય ન દીધું ને કાંઈ ન દીધું. પછી મહારાજ મુક્તાન સ્વામીને શું કીધું, મુક્તાન સ્વામી હવે શું કરશે એ કે તો કે હવે નીકળાય એમ નથી. પછી ઉગામાં કે જાઓ સાધુ સાધુ જાઓ, દોરલ ગુડાવાને જવા ન દેજો, સાધુને જવા દેજો, દોરલ ગુડાવાને જવા ન દેજો. મહારાજ કે હવે શું કરી. મુક્તાન સ્વામીને કે અમને દીક્ષા દઈ દો. મુક્તાન સ્વામી કે લોહી કે મારી જોડીમાં જે ઓમે વધારાના કપડાં છે. મુક્તાન સ્વામી મહારાજને દીક્ષા દીધી ને સાધુ બનાવી દીધા ને બધા નીકળી ગયા. સવાર પડી કાંઈ નહીં, ઘર દરબાર ખાલી, બધા નીકળે. તો કે વાઈટ વાળાને જવા નથી દીધા ને કે બગર કપડાવાળાને જવા દીધા. સવારના ખોલ્યો દરબાર તો કોઈ ન મળે મણ. તો કે ધોરા કપડાવાળા નથી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ દીક્ષા દેવાય જી સાધુ થઈ જતી મને છેતરી ગયા. પછી રોજ યાદ કરે સ્વામિનારાયણ પાકા ખરાય કે છેતરી ગયા મને એ કે મારા. ખોડાભાઈ પંડ્યા એના ઘરે નીલકંઠ વર્ણી દહીંને રોટલો જમેલા છે. આવી લીલા કરેલી છે. સહજાનંદ સ્વામી. મહારાજ કુવામાં દ્રષ્ટિ કરીને ખાલી દ્રષ્ટિ કરતાની સાથે પાણી અધર આવ્યું. મહારાજ હાથમાં કમંડળથી પાણી ભરી અને મહારાજે જળપાન કર્યું છે. એવો આ પ્રસાદીનો કૂવો છે. નીલકંઠ વર્ણી મહારાજની જય. જ્યાં નીલકંઠ વર્ણી પડ્યા હતા આપે ફરી રજૂ એક સ્થળ ને એક ગામ નથી મૂક્યું. જજ ફર્યા, વાડીમાં ફર્યા કે ગામને પાદરે ફર્યા કે ગામની વચ્ચે જ્યાં બધા સ્થળ લઈ લીધે.
આ પીપળા નીચે સભા કરાયેલી છે અને અહીંયા કને બાજુમાં કૂવામાંથી પાણી જળ ભરી અને આ દુલેશ્વર મહાદેવની પૂજા કરેલી છે આ જગ્યા ઉપર. એવું આ પ્રસાદીનો પીપળો અને દુલેશ્વર મહાદેવ છે. કેલોદમાં મુસલમાન ભક્ત વલીભાઈ ને મહારાજ લેવા આવ્યા આ જગ્યાએ. વલીભાઈ ને લેવા આવ્યા આ જગ્યાએ. અંતકાળે મહારાજને મારા ધામમાં લઈ જાવું એનું બિરુદે એટલે મહારાજ લેવા આવ્યા. એને શું કર્યું તું વલીભાઈએ? એક બધો બગાડી નાખશે, ભાંગી નાખશે. એ કે ક્યાં લઈ આવ્યા? એટલે શ્રીજી મહારાજ કહે કે વલીભાઈ તો મારા એકાંતિક ભક્ત છે એને ધામમાં લઈ આવવા આવ્યા. આ અમારા રથ ને વિમાન ને આ ઘોડા હે ને આ લોકના નથી, એ દિવ્ય અલૌકિક આ તમારા મોલ ને કઈ ભાંગે એવા નથી. અને પછી મહારાજ ને એને એના ઘરેથી ધામમાં લઈ ગયા. ઘોડા ને રથ ને આ ખેતરમાં ઉભો રાખ્યો હતો. આ ખેતર હતું પેલા અહીંયા ઉભા રાખ્યા. પછી એના ઘરે ગયા મહારાજ અને એના દેહ ને મહારાજ લઈ ગયા અક્ષરધામમાં. જીવ ને સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજ ગામ કેલોદમાં પોતાના એકાંતિક ભક્ત એવા વલીભાઈ ને ધામમાં તેડી જવા માટે આ ખેતરમાં રથ વિમાન અને ઘોડા લઈને આવ્યા. એટલે આ ખેતરના માલિકે એમ કહ્યું કે અમારા રથ ને ઘોડા ને બધું હે ને વિમાન અમારો વાવેલો બધો પાક ને એને નુકસાન કરશે, ભાંગી નાખશે. એટલે મહારાજ કે આ ઘોડા ને રથ ને વિમાન ને એ આ લોકના નથી, જળ ચેતન ને આ દિવ્ય અલૌકિક આ કઈ માલ ને પાક ને નુકસાન કરે એવા નથી. આ તો મારા ભક્ત એવા કેલોદના વલીભાઈ ને એને લેવા માટે આવ્યા હે એટલે અહીંયા ઉતાર્યા હે. એટલે મારા વલીભાઈ ને હવે અક્ષરધામમાં એના જીવને લઈ આશું એટલા માટે આવ્યા છીએ. એવી અલૌકિક અહીંયા કને લીલા કરેલી છે. સહજાનંદ મહારાજની જય. કે બ્રહ્મા શ્રેષ્ઠ, વિષ્ણુ શ્રેષ્ઠ કે શિવ શ્રેષ્ઠ ચર્ચા કરતા કરતા ભૃગુજી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માના દીકરા કહેવાય ભૃગુ. ત્યાં કને જઈને સન્માન ન કર્યું. પછી ગયા કૈલાસમાં વિષ્ણુ પાસે ગયા. એમ કરતા કરતા વિષ્ણુ પાસે જયારે ગયા ને તો વિષ્ણુ સૂતા હતા. તેના ખોડામાં વિષ્ણુ કેના ખોડામાં હતા. એટલે ઉભા નથી. અને પછી લાત મારીને ભૃગુ ઋષિ એટલે વિષ્ણુના છાતીમાં ડાઘ રહી ગયો. વિષ્ણુ અવતારમાં એ હજી સુધી છે. આ ચીન હે હજી નીલકંઠ વર્ણિ ઘનશ્યામ તમે જુઓ સ્વામિનારાયણ ભગવાનના હૃદય સ્થળમાં વૃક્ષ સ્થળમાં આ ભૃગુ લાંછન કહેવાય. એ આ ભૃગુજીનું આ ભૃગુ ઋષિનો આશ્રમ તપ કરી ભૃગુ ઋષિ.
પછી પહેલા જે નંદકિશોર સ્વામી છે પહેલા ખૂણામાં જો આ વાસુદેવ બાજુમાં જો નંદકિશોર સ્વામી એમણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે અને પછી આ મંદિરને 3 વખત જીર્ણોદ્ધાર અમે નજરે જોયો છે. અમે 32 વર્ષથી રહીએ છીએ અને અહીંયા જે નારાયણ પ્રસાદ સ્વામી છે એમણે 3 વખત આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. ત્રીજી વખત આ 2 વર્ષ પહેલાં ભવ્ય મંદિર બનાવ્યું. આ જગ્યાએ બોરડીનું ઝાડ હતું જે છત્રી તમે બાદ જોઈ ચિત્ર પર હા જે છત્રી છે ને ત્યાં બોરડીનું ઝાડ હતું અને મહારાજ એમ સુરતના ભક્તો એમને એ બોરડીના ઝાડ પર હિંડોળો બાંધી અને ઝુલાવ્યો હતો. આનો ઉલ્લેખ નિષ્કળાંત કાવ્યમાં, ભક્ત ચિંતામણીમાં, હરિતામાં સાગર દરેક ગ્રંથોમાં છે. અને જ્યારે મહારાજ વનવિચરણમાં પધાર્યા હતા એક વખત ત્યારે બાજુમાં મહાદેવ છે પ્રસાદીના એ મહારાજનો અભિષેક કર્યો હતો ત્યાં દર્શન કર્યા હતા. છે જ આગળ ખોડિયાર માતાનું મંદિર છે. તમારી સાથે ભગત આવશે જોઈએ તો હું આવીશ ત્યાં ખોડિયાર માતાના મંદિર. હવે અહીંયા શું કીધું? અહીંયા કને માના વર આવ્યા, માના વર આવ્યા એમ કીધું. આ જગ્યાએ માના વર આવ્યા એમ કીધું. મહારાજે કે જાઓ કહેજો કે માના વર આવ્યા એમ કહેશો તો બધા માણસો અહીંયા આવશે જોવા માટે. માના વર આવ્યા જોવા આવે ને વર મોટા હતા એવું ચરિત્ર આ જગ્યાએ કર્યું. બીજે વડેવું માતા ને આ ખોડિયાર માતા. બેઠા હે ને આ જગ્યાએ વરણી 2 દિવસ રહ્યા યાર વરણી વેસે ને ઓકરી ધર્મપુરના કુશળ કુંવરબાઈ મહારાજા ધીરજ થયા ને શ્રીજી મહારાજ તઈ પણ પધાર્યા હે ને જીવબા ને લાડુબા ધર્મપુરના કુશળ કુંવરબાઈને ઘરે ઉત્સવ સમયા કરવા મહારાજની સાથે ગાડામાં બેસીને અહીંયા આવે આ જગ્યાએ. તમને મેલ જેવો આકાર લાગતો તો કુવામાં ને એવું બધું એ મેલ પડી ગયો એમ કે એ લોકો બાજુ. મંદિર આવો મારી
ત્રંબકેશ્વર મહાદેવનો એવો મહિમા છે. અહીંયા એક વખત ગૌતમ ઋષિ અને અહલ્યાજી તપશ્ચર્યા કરતા હતા. એટલે ઇન્દ્રને ઈર્ષ્યા આવી. ઈર્ષ્યાના કારણે તેઓ એક દેવ કન્યાને ગાયનું રૂપ બનાવી અને અહીંયા કને મૂકી અને કીધું કે ત્યાં કને જઈને તને ગૌતમ ઋષિ ડાંગ મારે, લાકડી મારે એટલે તું મરી જાજે. એટલે ગાય અહીંયા આવી, દેવકન્યા ગાયનું રૂપ લઈને અને જેવી ડાંગ અડાડી કે ન અડાડી તરત જ મરી ગઈ અને દેવકન્યા થઈ અને દેવલોકમાં ચાલી ગઈ. પાછળ ગૌતમ ઋષિ અને અહલ્યાને તેનું પાપ લાગ્યું. તેના પ્રાયશ્ચિત માટે ઋષિમુનિઓએ નક્કી કર્યું કે શિવજીની ઉપાસના કરો, તેના ઉપર તપ કરો. એટલે તપ કર્યું અને તપના કારણે શંકર પ્રસન્ન થયા. જટા પછાડી જટામાંથી 3 ધાર થઈ, ગંગાની ધાર, અને એ અહીંયા કને ગંગા ઉત્પત્તિ થઈ. આ ગંગા દ્વાર કહેવાય આ જગ્યાએ. અને હું કને બ્રહ્મગીરી પર્વતે, બ્રહ્મગીરી ઉપર જટાને પછાડી અને ગંગાની ઉત્પત્તિ અહીંયા થઈ. અને આ બાજુ અહલ્યા, ગૌતમ ઋષિના પત્ની અહલ્યા, એનો અહીંયા કને 108 શિવલિંગે એક સુદર્શન અહીંયા.
ભસ્માસુરની સાથે યુદ્ધ કર્યું એટલે પરિશ્રમ થયો. પરિશ્રમના લીધે પરસેવાનું બિંદુ પડ્યું. પરસેવાનું બિંદુમાંથી ભીમા નદી થઈ અને લોકના કલ્યાણ માટે અહીં ભીમાશંકર જ્યોતિર્લિંગની રચના થઈ છે. અહીંયા કને શિવલિંગમાં શંકર અને પાર્વતી બે સાઈડ એક ભેગા છે. ભીમાશંકર મહાદેવની જય. મહારાજની જય. ગામ કહેવાય સિંગડાપુર. અહીંયા કને શનીશ્વર દેવસ્થાન કહેવાય, શનિ દેવ કહેવાય, શનિદેવનું મંદિર. ત્યાં કને સમય એવું બનવું એવું થયું કે આ ગામમાં બહુ જ પૂર આવ્યું એટલે બધા ડૂબવા લાગ્યા. માણસો ડૂબવા લાગ્યા. એમ કરતાં કરતાં થોડું પૂર ઓછું થયું. એવામાં થોડોક સમય પછી એક ઝાડ ઉપર મોટો પથ્થર દેખાણો. પથ્થર નીચે ઉતાર્યો એટલે પથ્થરમાં કાંઈક મર્યું હોય એવું લાગ્યું અને જોયું તો લોહી નીકળેલું હતું. પછી બધાએ પથ્થરને આગળ લઈ જવાના પ્રયત્નો કર્યા. પથ્થર આગળ વધ્યો નહીં. પછી એક યક્ષના સ્વપ્નમાં આવી અને શનિદેવે કહ્યું કે એ હું જ છું અને મારું મામા ભાણેજનો જેનો રિશ્તો હોય એ મને અહીંયા કને સ્થાપના કરે મારી. અને એ મામા ભાણેજનો જેનો રિશ્તો હતો એ આવી અને સ્થાપના કરી અને જેવું સૂર્યનું કિરણ એના ઉપર પડ્યું એટલે શનિદેવની અહીંયા કને સ્થાપના થઈ ગઈ. એવા શનિદેવ પ્રતાપીએ. અને આજ દિવસ સુધી આ શનિ સિંગાડાપુરમાં કોઈ ઘરના બારી કે બારણા બંધ કરતું નથી. જે લોકો ચોરી કરવા આવે તો ચોર પણ આ શનિદેવના પ્રતાપથી અંત થઈ ગયા. એવા મહાપ્રતાપી શનિદેવ છે આ.